ગાંધીનગરના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર પરિષદ એબીપીએસએસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં દેશના 20 રાજ્યોમાંથી પત્રકારો અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા. અધિવેશનમાં પત્રકારોના હિત, સુરક્ષા અને કલ્યાણના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી. કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઈશુદાન ગઢવીએ પત્રકારોની સુરક્ષા, વીમા અને મેડિકલ સહાય જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આજે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ગુજરાત પ્રદેશ અધિવેશન હતું. ગુજરાતભરના તમામ 33 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં 700 થી 800 પત્રકારો આ અધિવેશનમાં ઉપસ્થિત હતા. બધા પત્રકારો દ્વારા એકી સુરે ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાની વાતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. આ માટે થઈને અધિવેશનની અંદર ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. અધિવેશનમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, અનેક ધારાસભ્યશ્રીઓ અને વિપક્ષના પણ પ્રમુખ નેતાઓ કહી શકાય એવા ભરતસિંહ સોલંકી સાહેબ, ઈશુદાન ગઢવીજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકી સુરે પત્રકારોની આ માંગનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને દરેક મહાનુભાવોએ પોતાની વાતને અનુમોદન આપ્યું છે અને પત્રકારોની માંગ આગામી સમયમાં ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે એવી ખાતરી આપી છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં સમિતિઓ કાર્યરત થશે અને પત્રકાર સુરક્ષા કાનૂન જ્યાં સુધી ગુજરાતમાં લાગુ નહીં થાય ત્યાં સુધી હવે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ છે એનું આ અભિયાન, આંદોલન ચાલુ રહેશે એવી આજે અત્રેથી ઘોષણા કરવામાં આવી છે.